કેમ છો? ક્યારે વિચાર્યું છે કે આપણે જે જમીન પર ચાલીએ છીએ એ આખરે બની કેવી રીતે? આજે આપણે એ જ અદ્ભુત દુનિયાની એક મસ્ત સફર કરવાના છીએ. પર્વતોની ઊંચી ટોચથી લઈને વિશાળ સપાટ મેદાનો સુધી અને પૃથ્વીની સપાટીના કેટલાક રહસ્યોને સમજીશું. તો આ જ છે મૂળ સવાલ. શું છે એ તાકાત જે આપણા પગ નીચેની જમીનને આકાર આપે છે? કેમ ક્યાંક આકાશને આમતા પર્વતો છે તો ક્યાંક દૂર દૂર સુધી ફેલાયેલા સપાટ મેદાનો? બસ આ જ સવાલનો જવાબ શોધવા આપણે આજના સફર પર નીકળ્યા છીએ. તો આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? ચલો ફટાફટ નજર નાખી લઈએ. સૌથી પહેલાં આપણે સમજીશું કે આ ભૂમિ સ્વરૂપ એટલે શું. પછી આપણે પર્વતોની ઊંચાઈઓ પર જઈશું, ઉચ્ચ પ્રદેશોની વિશાળતાને માપીશું અને મેદાનો પર જીવન કેવું છે એ જોઈશું. અને છેલ્લે જ્યાં જમીન અને પાણી મળે છે ત્યાં બનતા કેટલાક રસપ્રદ આકારો પર પણ નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. આખરે આ ભૂમિ સ્વરૂપ છે શું અને તે બને છે કેવી રીતે? એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો ભૂમિ સ્વરૂપ એટલે પૃથ્વીની સપાટીનો કોઈપણ કુદરતી આકાર. આ બધા આકારો બે જબરદસ્ત તાકાતોને કારણે બને છે. એક છે પૃથ્વીની અંદરની ગરમી અને દબાણ જે જમીનને ઉપર ધકેલે છે, અને બીજી તાકાત છે પવન અને પાણી જેવા બાહ્ય બળો જે આ જમીનને સતત ઘસતા રહે છે. જુઓ, મુખ્યત્વે 3 જ પ્રકાર છે. 1 ઊંચા અને અણીદાર પર્વતો, 2 ઊંચા પણ ઉપરથી સપાટ ઉચ્ચ પ્રદેશો, અને 3 નીચાણવાળા વિશાળ મેદાનો. બસ આ 3 આકારો જ આપણી પૃથ્વીના મોટાભાગના દ્રશ્યોને બનાવે છે. ચાલો હવે સીધા જ જઈએ ઊંચા આકાશને આમતા શિખરો તરફ. વાત કરીએ દુનિયાના શક્તિશાળી પર્વતોની. હવે જુઓ, દરેક ઊંચી દેખાતી ટેકરીને આપણે પર્વત ના કહી શકીએ, બરાબર? ભૂસ્તરશાસ્ત્રના નિયમ મુજબ કોઈ ભૂમિભાગને પર્વત કહેવા માટે એની ઊંચાઈ ઓછામાં ઓછી 900 મીટર હોવી જોઈએ અને એનો ઢોળાવ પણ એકદમ તીવ્ર હોવો જોઈએ. આ છે એની સાચી ઓળખ. પણ શું બધા પર્વતો એક જ રીતે બને છે? ના, બિલકુલ નહીં. એમના બનવા પાછળ 4 અલગ અલગ પ્રક્રિયાઓ જવાબદાર છે. ચાલો એક પછી એક એને સમજીએ. પહેલો પ્રકાર છે ગેડ પર્વત. જરા કલ્પના કરો કે તમે એક ગાલીચાને બંને છેડેથી ધક્કો મારો. શું થશે? એ વચ્ચેથી ઊંચો થઈ જશે, બરાબર ને? બસ આવું જ કંઈક થાય છે જ્યારે પૃથ્વીની 2 પ્લેટો એકબીજા સાથે ટકરાય છે. જમીન ઉપર ઉઠે છે અને હિમાલય જેવા ગેડ પર્વતો બને છે. હવે બીજો પ્રકાર છે ખંડ પર્વત. આમાં જમીનનો એક મોટો ટુકડો તિરાડો પડવાથી આજુબાજુની જમીન કરતાં ઉપર ઉઠી જાય છે. ભારતના નીલગિરી અને સાતપુડા પર્વતો આના જ ઉદાહરણ છે. જ્વાળામુખી પર્વતો બનવાની કહાણી તો સાવ અલગ અને એકદમ ડ્રામેટિક છે. જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે એમાંથી ગરમ લાવા અને રાખ બહાર ફેંકાય છે. સમય જતાં આ બધું ઠંડુ પડીને એકબીજા પર જમા થતું જાય છે અને ધીમે ધીમે એક શંકુ આકારનો પર્વત તૈયાર થઈ જાય છે. અને હવે મળીએ પર્વતોના વડીલોને, એટલે કે અવશિષ્ટ પર્વતોને. આ પર્વતો એક સમયે કદાચ હિમાલય જેટલા જ ઊંચા અને ભવ્ય હશે, પણ લાખો કરોડો વર્ષોના પવન અને વરસાદના મારાએ એમને ઘસી નાખ્યા છે. ભારતની અરવલ્લી પર્વતમાળા આનું જીવંત ઉદાહરણ છે. પર્વતોની ઊંચાઈઓથી હવે થોડા નીચે ઉતરીએ, પણ હજી જમીન પર નથી આવવાનું. હવે આપણે વાત કરીશું એવા વિશાળ સપાટ પ્રદેશોની જે ઊંચાઈ પર આવેલા છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ઉચ્ચ પ્રદેશોની. તો પછી ઉચ્ચ પ્રદેશ અને પર્વતમાં ફેર શું? બસ એની સપાટ ટોચ. અને એ મેદાનથી કઈ રીતે અલગ છે? એની ઊંચાઈથી. સાદી ભાષામાં એક ઊંચાઈ પર મૂકેલું ટેબલ છે એટલે કે ટેબલ લેન્ડ. ઉચ્ચ પ્રદેશો પણ એમના સ્થાન પ્રમાણે અલગ અલગ હોય છે. કેટલાક ચારે બાજુથી પર્વતોથી ઘેરાયેલા હોય છે, જેમ કે દુનિયાનું છાપરું કહેવાતો તિબેટનો ઉચ્ચ પ્રદેશ. કેટલાક પર્વતની બરાબર તળેટીમાં આવેલા હોય છે, અને કેટલાક તો જેમ કે ભારતનો દખ્ખનનો ઉચ્ચ પ્રદેશ કરોડો વર્ષો પહેલાં લાવાના પ્રવાહથી બન્યા હતા. અને આ વાત તો ખરેખર નવાઈ પમાડે એવી છે. સામાન્ય રીતે આપણે શું માનીએ કે આટલી ઊંચાઈ પર જીવન કેટલું મુશ્કેલ હશે, બરાબર? પણ ઉચ્ચ પ્રદેશો સદીઓથી માનવ વસવાટના મોટા કેન્દ્રો રહ્યા છે. બોલિવિયાનું લાપાસ શહેર તો જુઓ, 3600 મીટરથી પણ વધુની ઊંચાઈએ વસેલું છે, જે એને દુનિયાની સૌથી ઊંચી રાજધાની બનાવે છે. એટલે કે ઉચ્ચ પ્રદેશો માત્ર રહેવા માટે જ નહીં, પણ આર્થિક રીતે પણ સમજો ને કે સોનાની ખાણ જેવા છે. એમની જમીનની નીચે લોખંડ, સોના જેવા ખનિજોનો ભંડાર છુપાયેલો છે, તો ઉપર ખાસ કરીને દખ્ખણના ઉચ્ચ પ્રદેશની ફળદ્રુપ કાળી જમીન કપાસની ખેતી માટે તો સર્વશ્રેષ્ઠ ગણાય છે.
ઓકે, તો પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની ઊંચાઈઓ છોડીને હવે આપણે આવીએ છીએ નીચે, એ વિશાળ સપાટ વિસ્તારોમાં જ્યાં દુનિયાની મોટાભાગની વસ્તી રહે છે. ચાલો હવે વાત કરીએ મેદાનોની. મેદાનો પણ અલગ અલગ રીતે બને છે. કેટલાક પવન અને પાણીના ઘસારાથી, તો કેટલાક સમુદ્ર કિનારે. પણ આ બધામાં સૌથી અગત્યના છે નિક્ષેપણના મેદાનો. આ એ મેદાનો છે જે નદીઓ પહાડોમાંથી પોતાની સાથે લાવેલી ફળદ્રુપ માટી એટલે કે કાંપ પાથરીને બનાવે છે. ભારતનું ગંગાનું વિશાળ મેદાન આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, અને આ જ કારણે એ ખેતી માટે સ્વર્ગ ગણાય છે. અને આ જ કારણ છે કે મેદાનો હંમેશાથી માનવ સભ્યતાના પાલક રહ્યા છે. વિચારો ને, સપાટ જમીન પર ઘર, રસ્તા, રેલવે બનાવવું કેટલું સરેલું છે. ફળદ્રુપ જમીન અબજો લોકોને ખોરાક પૂરો પાડે છે. અને આજથી જ આજે પણ દુનિયાના મોટાભાગના લોકો મેદાનોમાં જ રહેવાનું પસંદ કરે છે. ચાલો હવે આપણી સફરના છેલ્લા પડાવ પર જઈએ, એ જગ્યાએ જ્યાં જમીન અને પાણી મળે છે. આ કિનારાના વિસ્તારોમાં પણ કેટલાક બહુ જ રસપ્રદ ભૂઆકારો જોવા મળે છે. પહેલા વાત કરીએ અખાતની. કલ્પના કરો કે સમુદ્ર જમીનમાં અંદર સુધી આવી ગયો છે અને એને 3 બાજુથી જમીન ઘેરી લે છે. આ વિશાળ જળ વિસ્તારને અખાત કહેવાય. અને દુનિયાનું સૌથી મોટું ઉદાહરણ છે બંગાળનો અખાત. હવે અખાતથી બરાબર ઉલટું વિચારીએ. જ્યારે જમીનનો કોઈ મોટો ભાગ 3 બાજુથી પાણીથી ઘેરાયેલો હોય તેને દ્વીપકલ્પ કહેવાય, જેમ કે આપણું દક્ષિણ ભારત. અને જો આ જ જમીનનો ભાગ ખૂબ સાંકડો અને અણીદાર હોય તો એને ભૂશીર કહેવાય છે. અને છેલ્લે આ બે જોડીને સમજીએ જે એકબીજાથી બિલકુલ વિરોધી છે. સામુદ્રધ્વનિ એટલે પાણીનો એક સાંકડો પટ્ટો જે બે મોટા સમુદ્રોને જોડે, જેમ કે ભારત અને શ્રીલંકા વચ્ચેની પાલ્કને સામુદ્રધ્વનિ. એનાથી બરાબર ઉલટું સંયોગી ભૂમિ એટલે જમીનનો સાંકડો પટ્ટો જે બે મોટા જમીનના ટુકડાને જોડે, જેમ કે પનામા. તો આપણી આ સફર તો અહીં પૂરી થાય છે, પણ પૃથ્વીની પોતાની સફર ક્યારેય નથી અટકતી. આજે જે પર્વતો અડીખમ ઊભા છે તે લાખો વર્ષોમાં ઘસાઈને મેદાન બની શકે છે, અને કદાચ ક્યાંક નવા પર્વતો જન્મ પણ લઈ શકે છે. આપણો ગ્રહ જીવંત છે, એ સતત બદલાઈ રહ્યો છે. તો એક સવાલ પાછળ છોડી જાઉં છું. જરા વિચારો, લાખો વર્ષો પછી આ જ દુનિયા, આ જ ભૂમિ સ્વરૂપો કેવા દેખાશે?